આપણે સૌ જાણીએ છીએ કે મતદાન કરે એની પહેલાં આપણે જ્યારે મતદાન મથકમાં પોતાનો મત આપીએ એની પહેલાં આપણી આંગળી ઉપર અવિલોપ્ય શાહીથી એક માર્ક કરવામાં આવે છે. આ જે અવિલોપ્ય શાહી છે એનું જોગવાઈ આપણને રેપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951ની કલમ 61માં મળે છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે બોગસ વોટિંગ ના થાય અથવા ડબલ વોટિંગ ના કરી શકે, એના માટે આવી કોઈ પણ પ્રકારની શાહીનો આપણે ઉપયોગ કરી શકીશું. આ જે શાહી છે એ માત્ર ને માત્ર એક જ જગ્યાએ બને છે. એ મૈસૂર પેઇન્ટ્સ અને વાર્નિશ લિમિટેડ કરીને એક ગવર્મેન્ટ હોલ્ડિંગ છે જે આ અવિલોપ્ય શાહી બનાવે છે. હાલના ડેટા પ્રમાણે 26 લાખથી વધારે બોટલ્સ આ જે સહીની છે એ પૂરેપૂરા ઇલેક્શન્સમાં એનો ઉપયોગ થવાનો છે. આ સહી માત્ર ને માત્ર આ કંપની ઇન્ડિયન ઇલેક્શન્સ માટે નહીં પણ 25 અલગ અલગ કન્ટ્રીઝ જેમ કે ઘાના છે, સાઉથ આફ્રિકા છે, મલેશિયા છે, મોલદીવ્સ છે, ત્યાં પણ એનો સપ્લાય આપણે કરીએ છીએ. આ જે સ્યાહી છે એમાં એક સિલ્વર નાઇટ્રેટ નામનું કમ્પાઉન્ડ આવે છે. સિલ્વર નાઇટ્રેટ એવું કમ્પાઉન્ડ છે કે જે કોઈ પણ અલ્ટ્રાવાયોલેટ લાઇટ અથવા તો પછી સનલાઇટની સાથે રિએક્ટ કરે છે અને એ જે અવિલોપ્ય શાહી છે એને અવિલોપ્ય બનાવે છે. આ શાહીનો અસર લગભગ 2 અઠવાડિયાથી લઈને 4 અઠવાડિયા સુધીમાં એ તમારા હાથ ઉપરથી એનો રંગ નથી નીકળતો અને આના માટે થઈને કોઈ પણ વ્યક્તિ એક જ વાર મત આપે એના માટે થઈને આ અવિલોપ્ય શાહીનો ઉપયોગ આપણે ઇલેક્શન્સમાં કરતા હોઈએ છીએ.